સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકોટ મહાનગરપાલિકામાં નવા જૂનીના એંધાણ જોવા મળી રહ્યા છે। છેલ્લા ટર્મના કોંગ્રેસના કેટલાક કોર્પોરેટર અને નેતાઓ સંપર્કમાં હોવાનો ભાજપે દાવો કર્યો છે। ચૂંટણી પહેલા ભાજપમાં જોડાય તેવી શક્યતા પણ જોવામાં આવી રહી છે। રાજકોટ ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી સાથે કોંગ્રેસના નેતાઓ સંપર્કમાં છે અને સાથે ભાજપનો દાવો છે કે કોંગ્રેસના નેતાઓ ભાજપમાં આવવા માટે સામેથી સંપર્ક કરી રહ્યા છે। આગામી સમયમાં જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે અને આ પહેલા હવે રાજકોટ મહાનગરપાલિકામાં નવા જૂનીના એંધાણ જોવામાં આવી રહ્યા છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। પરાક્રમ, શું લાગી રહ્યું છે? કેટલા કોંગ્રેસના કોર્પોરેટર સંપર્કમાં હોવાની વાત ભાજપ તરફથી થઈ રહી છે? જી, ગુજરાત અને સૌરાષ્ટ્રના રાજકારણનું એપી સેન્ટર રાજકોટ છે। રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી આવવાની છે ત્યારે કમલેશ મીરાણી અને ભાજપના નેતાઓ છે તેમના સંપર્કમાં અનેક જે કોંગ્રેસના કોર્પોરેટરો અને દિગ્ગજ નેતાઓ તેમના સંપર્કમાં હોવાનો દાવો છે। જે મહામંત્રી દેવાંગભાઈ માકડ આપણી સાથે છે, આપણે એમની સાથે વાત કરીશું। દેવાંગભાઈ, ઘણા બધા નેતાઓ તમારા સંપર્કમાં છે, ભાજપના સંપર્કમાં છે, તમારા પ્રમુખના સંપર્કમાં છે, શું કહેશો? કોણ કોણ નેતાઓ છે? સ્વાભાવિક છે, કોંગ્રેસ એક ડૂબતી નાવ છે ત્યારે કોંગ્રેસના મિત્રો, કાર્યકર્તાઓ, આગેવાનો પોતાનું રાજકીય ભવિષ્ય ઉજ્જવળ બને તે માટે ભારતીય જનતા પક્ષના સતત સંપર્કમાં રહે છે અને છે। આવનારા દિવસોમાં ઘણા મિત્રો આમાં આવા ઈચ્છુક છે અને આવનારા દિવસોનો સમય પણ તમને દેખાડશે કે કોંગ્રેસ ડૂબતી નાવ છે અને લોકો એમાંથી નીકળીને ભારતીય જનતા પક્ષમાં જોડાઈ રહ્યા છે। જ્યાં સુધી ભારતીય જનતા પક્ષની વાત છે ત્યારે આ કાર્યકર્તાઓની પાર્ટી છે, કેડર બેઝ પાર્ટી છે, વિચારધારાથી જોડાયેલા કાર્યકર્તાઓની પાર્ટી છે। માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે કાશ્મીરમાં 370ની કલમ દૂર કરી અને જે રામ મંદિરનું સપનું સાકાર કર્યું, આ બે કાર્ય એવા છે કે જીવનભર અમે ભારતીય જનતા પક્ષ માટે કાર્ય કરીએ તો પણ ઓછું છે। દેવાંગભાઈ, અશોક ડાંગરે એવો દાવો કર્યો છે કે ભાજપના પણ ઘણા બધા નેતાઓ ટિકિટ વાંચ્યું છે પણ અમે ટિકિટ નથી આપવાના અને મારા સંપર્કમાં ઘણા બધા નેતાઓ છે, નારાજ નેતાઓ છે। ભારતીય જનતા પક્ષમાં કોઈ નારાજ નથી અને કોઈ તેમના સંપર્કમાં હોય એવું લાગતું નથી। આ નિવેદનનો જવાબ તો તમારે એમને જ પૂછવો જોઈએ કે કોણ સંપર્કમાં છે અને કોણ કાર્યકર્તા એમના સંપર્કમાં છે। જ્યાં સુધી અમારી વાત છે તો ભારતીય જનતા પક્ષના કાર્યકર્તા સમગ્ર રીતે પાર્ટીને સમર્પિત છે અને પાર્ટી સાથે જોડાયેલો છે। દેવાંગભાઈ, વર્ષો સુધી તમારા જેવા નેતાઓ જે કામ કરતા હોય છે, જે વોર્ડમાં કામ કરતા હોય છે, એનું શું? આ નવા નેતાઓ આવીને કદાચ એમને ટિકિટ મળી જાય તો જે વર્ષોથી કામ કરતા હોય, પાયાના કાર્ય, શેરીએ ફરીને પ્રચાર કરતા હોય, એનું શું? વર્ષોથી સંઘ સાથે જોડાયેલા હોય, ભાજપ સાથે જોડાયેલા હોય, આ નેતાઓનું શું? કાર્યકર્તાઓનું શું? ભારતીય જનતા પક્ષનો કાર્યકર્તા કોઈ હોદ્દા કે માન મોભા માટે કામ નથી કરતો। એ પોતાના વિચાર સાથે જોડાઈને, એટલે કે પાર્ટીના વિચાર સાથે જોડાઈને કામ કરે છે। મેં વાત કરી તમને કે ભાઈ 370ની કલમ અને રામ મંદિરનું નિર્માણ, કદાચ આજીવન કોઈ પણ હોદ્દા ન મળે ને તો પણ આ પાર્ટી માટે સમર્પિત રહેશું અને આ પાર્ટી માટે ખપી જશું। ચોક્કસ, આજે પ્રધાનમંત્રીએ જે કામ કર્યા એને જે પ્રેરાઈને આ નેતાઓ આવી રહ્યા છે, કોંગ્રેસના નેતાઓ? સ્વાભાવિક છે, આવા સારા કાર્ય અને રાષ્ટ્રીય વિચારધારાના કાર્ય થતા હોય જે પાર્ટીના માધ્યમથી, તો કોંગ્રેસ જ્યારે એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।